અમરેલી જિલ્લાના ધારીમાં આવેલ નસીત પંપ ઉપર ડીઝલ પુરાવા જેવી બાબતે 4 શખ્સો દ્વારા પેટ્રોલ પંપના સંચાલક સાથે ગત રાત્રિના મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. નસીત પેટ્રોલ પંપ ઉપર ગત રાત્રિના 4 શખ્સોએ પેટ્રોલ પંપ ઉપર પહોંચીને ડીઝલ પુરાવા જેવી બાબતે પંપના સંચાલક સામે મારામારી કરી હતી. શખ્સો દ્વારા પંપના સંચાલક ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવતા પંપના સંચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસ વિભાગ દ્વારા મારામારીના આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ પેટ્રોલ ડીઝલની તંગીની અફવાઓને લઈને લોકોમાં પણ અસમંજસનો માહોલ જોવા મળી રહ્યો છે. તો પંપના સંચાલક દ્વારા ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે. હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી. તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને. ખરેખર આ બનવાનું કારણ શું હતું? જે વ્યક્તિ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું. જે આપણી માગણી છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે વહીવટીતંત્ર કોઈ યોગ્ય આયોજન હાથ ધરે. હા. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.